ભરૂચ તાલુકાના વેસદડા ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપીને મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે બળાત્કાર આચરનાર આરોપીને ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે। ભરૂચ જિલ્લામાં લવ જેહાદની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના ભરૂચ તાલુકાના એક ગામેથી પ્રકાશમાં આવી છે, જેમાં આદિલ પટેલ નામના એક મુસ્લિમ યુવાને પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવીને ઇન્સ્ટા આઈડી ઉપર આર્ય પટેલ હિન્દુ નામ ધારણ કરીને પોતાની ઓળખ છુપાવી અને કોલેજની યુવતી સાથે છેતરપિંડી આચરીને યુવતીનો પીછો કરીને તેની મરજી વિરુદ્ધ તેને બ્લેકમેલ કરીને વારંવાર શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ આચરી યુવતીને પોતે મરી જવાની ધમકી આપીને 50,000ની માંગ કરીને હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધવા પામી છે। જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈને પોલીસે બળાત્કાર, છેતરપિંડી અને બ્લેકમેલિંગ જેવી વિવિધ કલમો હેઠળ યુવતીની ફરિયાદ નોંધીને આરોપી આદિલ ઉર્ફે આર્ય પટેલને શોધી કાઢવા ઇન્સ્પેક્ટર પીડી જણગાટ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી। દરમિયાન બાતમીના આધારે આરોપી આદિલની માહિતી મેળવીને પોલીસ માણસોની એક ટીમ બનાવીને તપાસ હાથ ધરતા ચાવજ ખાતેથી ગુનાના 25 વર્ષીય આરોપી આદિલ અબ્દુલ પટેલને ઝડપી પાડીને ભરૂચ રૂરલ પોલીસ મથકે લઈ આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના 25 વર્ષના મુસ્લિમ યુવકે આજથી 4 વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશિપ કેળવી એને 4 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને, તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને આઈપીસી 376, 419, 354, 387, 504, 506 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી।